હેલો ફ્રેન્ડ્સ, 11th ફિઝિક્સ ગ્રેવિટેશન ગુરુત્વાકર્ષણ બળના આજના લેક્ચરમાં આપણે દાખલો ગણીએ છીએ સ્વાધ્યાયનો પાંચમો દાખલો 8.5. સ્વાધ્યાયના પાંચમા દાખલામાં આપણને માહિતી આપેલી છે. આપણે એવું ધારીએ કે આપણી આકાશગંગા સૂર્યના દળ જેટલું દરેકનું દળ હોય તેવા 2.5 × 10⁻11 તારાઓની બનેલી છે. તો તારાઓની જે સંખ્યા છે એ 2.5 × 10⁻11 છે અને દરેકનું દળ સૂર્યના દળ જેટલું છે. તો સૂર્યનું દળ કેટલું થાય? પહેલા તો સૂર્યનું દળ આપણે 2 × 10⁻30 છે, એટલે હું સ્મોલ m s લખું છું, જેનું મૂલ્ય થશે 2 × 10⁻30 kg. આ સૂર્યનું દળ છે. અને તારાઓની જે સંખ્યા છે ટોટલ 2.5 × 10⁻11 છે અને આપણે n વડે દર્શાવ્યું તો n બરાબર થશે 2.5 × 10⁻11. આ તારાઓની સંખ્યા છે. આકાશગંગાના કેન્દ્રથી 50,000 લાઇટ યર પ્રકાશ વર્ષ, 50,000 એટલે અંતર r બરાબર શું આપેલું છે આપણને? 50,000 પ્રકાશ વર્ષ, જેને લાઇટ યર આપણે લખીએ છીએ. 50,000 પ્રકાશ વર્ષ. હવે એક પ્રકાશ વર્ષનું જે મૂલ્ય છે એ લગભગ 9.46 × 10⁻15 મીટર છે. એટલે આપણે અહીંયા લખીશું એક પ્રકાશ વર્ષ એટલે 1 લાઇટ યર નું જે મૂલ્ય છે એ લગભગ થશે 9.46 ગુણ્યા 10⁻15 મીટર થાય. એટલે પ્રકાશની ઝડપે એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડની ઝડપે એક વર્ષમાં કાપેલું ટોટલ અંતર આપણે ગણીએ તો એપ્રોક્સિમેટલી 9.46 × 10⁻15 મીટર થશે. એટલે સૌથી પહેલું કામ આપણે કરીએ, આખા ગેલેક્સીનું દળ નક્કી કરીએ, બરાબર, અને ગેલેક્સી માટે ત્રિજ્યા નક્કી કરીએ. એટલે અહીંયા લખીશું ગેલેક્સીનું દળ, બરાબર, કારણ કે આપણે શોધવાનું છે શું? તો કે 50,000 લાઇટ યર દૂર રહેલો એક તારો એક પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લેશે? આકાશગંગાનો જે વ્યાસ છે 10⁵ લાઇટ યર છે, એટલે 50,000 લાઇટ યર એની ત્રિજ્યા થઈ ગઈ, કક્ષીય ત્રિજ્યા થઈ ગઈ. એટલે આપણે લખીશું આકાશગંગા નું કુલ દળ. આકાશગંગાનું કુલ દળ કેપિટલ M બરાબર શું થાય? તો 2 × 10⁻30 kg એક સૂર્યનું દળ છે. એવા 2.5 × 10⁻11 તારાઓ છે. એટલે ટોટલ દળ થશે n એટલે ms × n. અને માટે કેપિટલ M બરાબર આપણે કિંમત લખીએ તો ms નું મૂલ્ય છે 2 × 10⁻30. સ્મોલ n નું મૂલ્ય એટલે સંખ્યા આપી છે 2.5 × 10⁻11. એટલે ટોટલ કેપિટલ M નું જે મૂલ્ય થશે એ થશે 2.5 × 2 એટલે 5 ગુણ્યા 10⁻30 + 11 એટલે 41 kg થાય. આ આકાશગંગાનું કુલ દળ મળી ગયું. અને આ બધું દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત છે એવું આપણે ધારી શકીએ. બીજો પોઈન્ટ આપણે લખીશું, તારો કે જે કેન્દ્રથી 50,000 લાઇટ યર છે દૂર છે, તો એના કક્ષીય ભ્રમણ માટેની ત્રિજ્યા એટલે તારાનું આકાશગંગાના કેન્દ્રથી અંતર, આકાશગંગાના કેન્દ્રથી અંતર એટલે
તારાનું આકાશગંગાના કેન્દ્રથી અંતર એટલે કક્ષીય ત્રિજ્યા. તારાના પરિભ્રમણ માટે કક્ષીય ત્રિજ્યા. અને કક્ષીય ત્રિજ્યા આપણે કેપિટલ આર લઈ લઈએ, સ્મોલ આર લઈએ તો 50,000 લાઇટ યર છે. સો 50,000 ગુણ્યા દરેક લાઇટ યર માટે મૂલ્ય છે 9.46 ગુણ્યા 10^15 થાય. અને આરનું મૂલ્ય જે છે મીટરમાં આવે. 50,000 ગુણ્યા 9.46 એટલે તમે ગણશો તો 4.73 ની આસપાસ વેલ્યુ આવશે. 4.73 ઇન્ટુ 10⁻20 થશે મીટરમાં. 50,000 લાઇટ યર ને મીટરમાં આપણે ફેરવ્યા. હવે આપણે લખીશું કે પરિભ્રમણ કરતા તારા ઉપર લાગતું કેન્દ્રગામી બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ જેટલું થવું જોઈએ. એટલે કેન્દ્ર તરફ તારા પર લાગતું કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળ જેટલું થવું જોઈએ. બરાબર. એટલે આપણે અહીંયા લખી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ બરાબર કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ. બરાબર. કેન્દ્રગામી બળ થશે mv²/r. હવે તારાનું દળ આપણે m લઈ લઈએ, સ્મોલ m. સો mv²/r બરાબર સામે થશે કેપિટલ G કેપિટલ M ઇન્ટુ સ્મોલ m /r². કારણ કે ગેલેક્સીનું જે ટોટલ દળ છે કેપિટલ M આપણે શોધ્યું એ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે એવું વિચારી શકાય. અને એ દળ પરિભ્રમણ કરતા તારા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગુ પાડે છે અને એ ગુરુત્વાકર્ષણ બળ એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. સો બંને બાજુથી r જતા રહેશે અને v ની જગ્યાએ આપણે r ઓમેગા લખીએ તો m r²ω² બરાબર થશે કેપિટલ G કેપિટલ M સ્મોલ m /r. એક r જતા રહ્યા અને બંને બાજુથી m પણ જતા રહે. ઓમેગાની જગ્યાએ 2π/t લખો તો r ક્યુબ 2π/t એટલે 4π² ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ G કેપિટલ M. આટલું પદ મળે તમને. એટલે સ્મોલ r ને સામે લઈ જાઓ તો r³ ઇન્ટુ સ્મોલ r એટલે r² ઇન્ટુ સ્મોલ r એટલે r³ થશે. સ્મોલ m જતા રહ્યા છે. ઓમેગાની જગ્યાએ આપણે 2π/t લખીએ એટલે ω² છે એટલે 2π નો વર્ગ 4π² થાય. અને માટે આપણે શોધવાનું છે શું? આપણે શોધવાનું છે એક પરિભ્રમણ માટેનો આવર્તકાળ t. તો t² બરાબર આપણે લખીએ ને, t² બરાબર પદ મળશે તમને. t² બરાબર થશે 4π² /gm ઇન્ટુ r³. બરાબર. આ સૂત્રનો આપણે ડાયરેક્ટ પણ ઉપયોગ કરી શકીએ, પણ કેન્દ્રગામી બળ અને ગુરુત્વાકર્ષણ બળને સરખાવીને t² નું મેં આ મૂલ્ય તમને બતાવ્યું. હવે t² નું મૂલ્ય આપણે નેક્સ્ટ પેજ ઉપર શોધીએ છીએ. સો t² બરાબર થશે
टी स्क्वेर बराबर बधी किंमतो लखीए तो 4π² फरी सूत्र लखी दઉં છું 4π² divided by gm into r³. So t square is equals to 4π² એટલે 4π² એટલે 3.14 નો વર્ગ એટલે 9.87 into r³ 4.73 ગુણ્યા 10⁻20 નો ક્યુબ divided by कैपिटल G નું મૂલ્ય થયું 6.67 into 10 to the power -11 અને r³ सॉरी कैपिटल M નું જે મૂલ્ય થશે એટલે ગેલેક્સીનું કુલ દળ 5 × 10⁻41 થાય kg માં અને therefore t સ્ક્વેર નું જે મૂલ્ય આવશે તમે બધી કિંમતોને ગણતરીમાં લો અને 10⁻ઘાત ને આપણે એડજસ્ટ કરીએ કારણ કે 10⁻ઘાત જે છે એ 2 ના ગુણકમાં જોઈએ તો એ વેલ્યુ આવશે t સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1.25275 into 10 to the power 32 બરાબર તમે આ પ્રમાણે કિંમત એડજસ્ટ કરી શકો 32 એટલા માટે એડજસ્ટ કરવી છે કારણ કે જ્યારે આપણે વર્ગમૂળ લઈશું તો 10⁻2 હોવી જરૂરી છે અને માટે t બરાબર આનું વર્ગમૂળ થશે t બરાબર 1.12 ગુણ્યા 10⁻16 સેકન્ડ થશે 10⁻16 સેકન્ડ થાય 10⁻16 સેકન્ડ આપણે વર્ષમાં ફેરવીએ કારણ કે ખૂબ મોટી કિંમત છે બરાબર તો કેપિટલ ટી બરાબર વર્ષમાં ફેરવવા માટે આપણે એને 1.12 into 10 to the power 16 divided by જે સમયનું મૂલ્ય થશે 365.25 કારણ કે પૃથ્વીને સૂર્યની આજુબાજુ એક પરિભ્રમણ કરતા 365 દિવસ અને બીજું 1/4 દિવસ થાય એટલે ચોથા ભાગનો દિવસ એટલે 0.25 એના માટે લખ્યું છે અને ગુણ્યા 24 દરેક દિવસના 24 કલાક ગુણ્યા 3600 સેકન્ડ થાય 1 કલાકની 3600 સેકન્ડ એટલે ટી નું જે મૂલ્ય આવે છે બધી ઘાતને આપણે એડજસ્ટ કરીએ 3.54 એપ્રોક્સિમેટલી વેલ્યુ આવે 3.54 ગુણ્યા 10⁻8 વર્ષ થાય બરાબર એટલે આ તારો કે જે ગેલેક્સીના કેન્દ્રથી 50,000 લાઇટ યર દૂર છે એને ગેલેક્સીની આજુબાજુ એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય 3.54 into 10 to the power 8 years છે આટલા વર્ષ થશે બરાબર અને ધ્યાનથી સમજો આપણે કયો નિયમ વાપર્યો કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ બીજું આપણે કોન્સેપ્ટ શું વાપર્યો તો કે તારાઓ અલગ અલગ 2.5 × 10⁻11 તારાઓ છે દરેકનું દળ સૂર્યના દળ જેટલું છે તો એ બધું જ દળ ગેલેક્સીના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે તેવું વિચારીને તારા ઉપર લાગતા બળની આપણે ચર્ચા કરી અથવા ગણતરી કરીએ હવે નેક્સ્ટ દાખલો ગણીએ આપણે સ્વાધ્યાયનો 12મો દાખલો સ્વાધ્યાયના 12મા દાખલામાં પણ માહિતી આપેલી છે આપણને પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે આ રોકેટ પહોંચે ત્યારે એ રોકેટ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ 0 થાય સૂર્યનું દળ આપણને આપી દીધેલું છે તો આપણે બધી બેઝિક ઇન્ફોર્મેશન લખી દઈએ સૂર્યનું દળ ms બરાબર છે 2 × 10⁻30 kg પૃથ્વીનું દળ me 6 × 10⁻24 kg
બરાબર. એમએસ અને એમઈનું મૂલ્ય આપી દીધેલું છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે એ પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા જેટલું થાય, એટલે 1.5 × 10⁻11 મીટર્સ થશે. ખાસ ધ્યાનથી સમજો, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે એ પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા જેટલું થાય, કારણ કે પૃથ્વી સૂર્યને કેન્દ્રમાં લઈને એની આજુબાજુ વૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે માટે. હવે આપણે શોધવાનું છે રોકેટને કેટલા અંતરે એની પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થશે. તો આપણે 2-3 વસ્તુ ધારી લઈએ. એક તો રોકેટનું દળ ધારીએ. એટલે ધારો કે રોકેટનું દળ સ્મોલ m છે અને જ્યારે તે પૃથ્વીથી x અંતરે હોય, રોકેટનું દળ સ્મોલ m છે અને જ્યારે તે પૃથ્વીથી x અંતરે હોય ત્યારે તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થાય છે. તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થાય છે. રાઈટ. સો ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય x અંતરે થાય છે. તો પૃથ્વીથી જો x અંતર હોય તો સૂર્યથી r-x અંતર થઈ જશે, પહેલો પોઈન્ટ. અને પૃથ્વી અને સૂર્ય વડે લાગતા બળો, ગુરુત્વાકર્ષણ બળ એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થવા જોઈએ. એટલે પૃથ્વીથી x અંતરે રોકેટ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થાય છે. તો રોકેટ પર પૃથ્વી અને સૂર્ય વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ. રોકેટ પર પૃથ્વી અને સૂર્ય વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીથી x અંતરે રોકેટ પર પૃથ્વી અને સૂર્ય વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થશે. સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થશે. બરાબર. એટલે બંને ગુરુત્વાકર્ષણ બળોને આપણે સરખાઈ શકીએ, કારણ કે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના છે. એટલે પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ બરાબર સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ બરાબર સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે લખી શકીએ કેપિટલ G ME પૃથ્વીનું દળ, રોકેટનું દળ સ્મોલ m / x². બરાબર. સામે શું મળશે? કેપિટલ G MS m / r - x².
એટલે કેપિટલ જી સ્મોલ એમ જતા રહેશે અને ME ડિવાઇડેડ બાય x સ્ક્વેર બરાબર પદ મળશે MS ડિવાઇડેડ બાય r માઇનસ એક્સ હોલ સ્ક્વેર. બરાબર, આ રીતે આપણે લખી શકીએ. સો r માઇનસ એક્સ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર આપણે નેક્સ્ટ પેજ પર લઈ જઈએ બરાબર MS ભાગ્યા ME થશે. બરાબર, એટલે અહીંયા હું લખીશ r માઇનસ એક્સ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર બરાબર MS ભાગ્યા ME થાય. બરાબર, આ રીતે આપણને એક પદ મળે અને MS અને ME નું જે મૂલ્ય છે એનો ગુણોત્તર આપણે શોધી શકીએ. એટલે અહીંયા લખીએ છીએ r માઇનસ એક્સ હોલ સ્ક્વેર ના છેદમાં એક્સ સ્ક્વેર બરાબર MS નું મૂલ્ય છે 2 ગુણ્યા 10⁻30 બરાબર અને છેદમાં આવશે 6 ગુણ્યા 10⁻24. બંને બાજુ આપણે ગુણોત્તર લઈને વર્ગમૂળ લઈએ તો એક સ્ટેપ વધારે લખું છું r માઇનસ એક્સ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર. બધા સ્ટેપ એટલા માટે લખું છું કે તમને ક્લિયરલી સમજાય. 2 વડે ભાગ ઉડાડો તો 3 થશે અને ઉપર 10⁶ થાય એટલે 10⁶ ભાગ્યા 3 આવે. ઓકે, અને હવે જો આપણે વર્ગમૂળ લઈએ તો r માઇનસ એક્સ બરાબર શું થશે? r માઇનસ એક્સ ભાગ્યા એક્સ બરાબર થશે √10⁶ divided by 3 and therefore r minus x divided by x is equals to 10⁻³ divided by √3. આવી આપણને કિંમત મળે. બરાબર છે, અને જો આપણે આનો ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તર થશે r minus x divided by x is equals to 577.35. 577.35 બરાબર છે. x ને સામે ગુણી કાઢો તો r માઇનસ એક્સ બરાબર 577.35x થશે. x સામે લઈ જાઓ તો +1 થાય, સો 578 એટલે r ઇઝ ઇક્વલ્સ ટુ થશે 578.35 x અને માટે x બરાબર r ના છેદમાં r નું મૂલ્ય છે 1.5 ગુણ્યા 10⁻11 divided by 578.35 and therefore x નું જે મૂલ્ય આવશે ગુણોત્તર લઈશું તો x નું મૂલ્ય જે આવશે એ 2.6 ની આસપાસ વેલ્યુ આવે છે. 2.59 ઇન્ટુ 10⁸ મીટર થશે. એટલે પૃથ્વીની સપાટીથી 2.59 ઇન્ટુ 10⁸ મીટર અંતરે રોકેટ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ 0 થશે. પૃથ્વીની સપાટીથી 2.59 ઇન્ટુ 10⁸ મીટર અંતરે રોકેટ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ 0 થશે. બરાબર છે, તો એ વાક્ય હું અહીંયા લખી દઉં છું. પૃથ્વીથી રોકેટનું અંતર 2.59 ઇન્ટુ 10⁸ મીટર હોય ત્યારે તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ 0 થશે. બરાબર, એ અંતર આપણે ગણ્યું અને સૂર્યથી અંતર જોઈતું હોય તો કુલ અંતરમાંથી x બાદ કરી દો એટલે સૂર્યથી અંતર મળી જાય. બરાબર, હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ છે, એ છે 13મો દાખલો.
પ્રશ્ન આપણને કર્યો છે કે તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો. સૂર્યના વજનનો આપણે અંદાજો મેળવવો હોય તો આપણે કેવી રીતે મેળવી શકીએ એ આપણે પ્રશ્ન કર્યો છે. એટલે કે તેના દળનો અંદાજો કેવી રીતે મેળવી શકાય. સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા 1.5 × 10⁸ કિલોમીટર છે. એટલે સૂર્યની આસપાસ પૃથ્વીના પરિભ્રમણની કક્ષાની સરેરાશ ત્રિજ્યા એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર પણ થઈ જાય. સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા R is equals to 1.5 into 10⁸ કિલોમીટર છે. સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા 1.5 × 10⁸ કિલોમીટર છે. એને આપણે મીટરમાં ફેરવીએ તો R બરાબર 1.5 × 10⁻11 મીટર થશે. 10⁻11 આ વેલ્યુ જે મળી આપણને એ મીટરમાં મળી, મીટર થશે. બીજું આપણને પૃથ્વી માટે પરિભ્રમણનો આવર્તકાળ ખબર છે. એટલે પરિભ્રમણનો આવર્તકાળ લઈ લઈએ. પરિભ્રમણનો આવર્તકાળ પરિભ્રમણનો આવર્તકાળ T બરાબર શું થશે? તો એ T બરાબર થશે 365 દિવસ, 365 days. એકચ્યુઅલમાં એ 365.25 days થાય. 365 લો તો ચાલે, બહુ કંઈ ફરક ન પડે આન્સરમાં. 365 into 24 hours into 3600 સેકન્ડ થશે. બરાબર, આ કેપિટલ ટીની વેલ્યુ થઈ છે. હવે પૃથ્વી સૂર્યની આજુબાજુ જ્યારે પરિભ્રમણ કરે તો એને જરૂરી કેન્દ્રગામી બળ એ સૂર્ય વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળથી પૂરું પડાય. એટલે પૃથ્વી પર લાગતું જરૂરી કેન્દ્રગામી બળ પૃથ્વી પર લાગતું જરૂરી કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ થશે. બરાબર, એટલે આપણે લખીશું mv²/r v²/r બરાબર કેપિટલ G કેપિટલ M સ્મોલ m divided by r². mv²/r, that is capital G capital M small m divided by r². સ્મોલ m બંને બાજુથી જતા રહેશે. v ની જગ્યાએ આપણે r ઓમેગા લખી દઈએ તો આ થશે r² ω² divided by r, and that is equals to capital G capital M upon r². અને ઓમેગાની જગ્યાએ 2π/t લખો એટલે 1 r જતા રહે, નીચે r³ થશે. 2π/t લખીએ એટલે 4π² divided by t², and that is equals to capital GM divided by r³. હવે અહીંયા ધ્યાન રાખવાની બાબત એ છે કે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી પર લાગે છે, સૂર્ય વડે લાગે છે. એટલે કેપિટલ M એ સૂર્યનું દળ છે અને સ્મોલ m એ પૃથ્વીનું દળ છે. અહીંયા કેન્દ્રગામી બળ પૃથ્વીનું છે એટલે દળ m પૃથ્વીનું આવે એટલે m જતા રહેશે. m ની જગ્યાએ આપણે ms લખીએ તો તમને કન્ફ્યુઝન ના થાય.
અને therefore કેપિટલ M બરાબર શું થશે? એટલે MS નું મૂલ્ય જોઈતું હોય તો શું મળે? તો કે MS બરાબર R³ ઉપર જાય એટલે આવે 4π² ડિવાઇડેડ બાય કેપિટલ G T² ઇન્ટુ R³. બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે MS નું મૂલ્ય શોધી શકીએ, જે નેક્સ્ટ પેજ પર આપણે ગણતરી કરીએ છીએ. તો MS નું સૂત્ર લખીશું. MS બરાબર MS બરાબર સૂત્ર થશે 4π² ડિવાઇડેડ બાય કેપિટલ G T² ઇન્ટુ R³ માટે કિંમત થશે 4π². ની કિંમત થશે 9.87 ઇન્ટુ R³ 1.5 ગુણ્યા 10⁻11 નો ક્યુબ ડિવાઇડેડ બાય કેપિટલ G નું મૂલ્ય છે 6.67 ઇન્ટુ 10⁻11 ઇન્ટુ 365 into 24 into 3600 હોલ સ્ક્વેર થશે. સાદુરૂપ આપીએ તો આ કિંમત લગભગ 2.01 into 10⁻30 kg થાય. આમ સૂર્યનું દળ એપ્રોક્સિમેટલી કેટલું છે? MS બરાબર 2 ગુણ્યા 10⁻30 લખી શકાય. બરાબર છે. આ રીતે આપણે પૃથ્વી પર લાગતા કેન્દ્રગામી બળને પૃથ્વી પર સૂર્ય વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પૂરું પડાય છે. એટલે બંને બળોના મૂલ્યો સમાન થાય અને એનો ઉપયોગ કરીને આપણે સૂર્યના દળનો અંદાજો મેળવ્યો, જે લગભગ 2 ગુણ્યા 10⁻30 kg જેટલું થાય છે. બરાબર. આ રીતે આપણે કોઈ ગ્રહ માટે પણ દળ શોધી શકીએ. જેમ કે જો આપણને ચંદ્રનો આવર્તકાળ ખબર હોય, એવું આપણે એક ઉદાહરણ ગણ્યું હતું કે ચંદ્રનો આવર્તકાળ આપણે આપી દે તો પૃથ્વીના દળનો અંદાજો મેળવી શકાય. એટલે કોઈ પણ ઉપગ્રહ અથવા ગ્રહ, ઉપગ્રહ હોય તો ગ્રહનું દળ મળે, ગ્રહ હોય તો એના સેન્ટર પર અથવા કેન્દ્ર પર રહેલા તારાનું દળ મળે.